ખેડૂતોને રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી સાબરકાંઠાની હાથમતી જળાશય યોજનામાંથી 400 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે અને જેથી સાબરકાંઠા સહિત ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકામાં 76 થી વધારે ગામડાઓમાં 6000 હેક્ટર જમીનને સિંચાઈ માટે સીધો ફાયદો થશે। આ પાણી છોડવામાં આવતાની સાથે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। ત્યારે પ્રાંતિજમાં 43 ગામ, હિંમતનગરના 33 ગામ સહિત દહેગામના 5 અને ગાંધીનગર તાલુકાના 9 જેટલા ગામડાઓને કેનાલનું પાણી છોડવામાં આવ્યું છે અને જેથી જગતના તાતને ઘઉં, ચણા, તંબાકુ, બટાકા સહિતના જે શાકભાજી છે જેવા પાકોમાં સિંચાઈનો સીધો લાભ થશે। કેનાલ યોજનાને અમારી માંગણીને ધ્યાનમાં રાખીને પાણી જે છોડ્યું છે તે બદલ પહેલાં તો હું એમનો આભાર માનું છું। આ પાણીથી હિંમતનગર તાલુકો, પ્રાંતિજ તાલુકો અને આજુબાજુના ગામડાના લોકોને સારો લાભ મળશે અને સરકાર એ ખેડૂતલક્ષી છે, જેના કારણે સરકારી અવાજ જે છે એને સાંભળીને એને જે માન આપીને અહીંયા આગળ પાણી છોડ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી સિંચાઈ વિભાગમાં જાણ કરેલી તે સિંચાઈ હાથમતી નદીનું હાથમતી કેનાલમાં પાણીની સગવડો મળી હતી, જેથી કરીને 3500 હેક્ટર જમીનનો પાણીથી ફાયદો થશે। ઘઉં, ચણાના સિઝનમાં સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણી ત્રીજો સમય છે પાણી છોડવાનો અને આ પાણી છોડવાથી અમારા ખેતરમાં વાવેલ ઘઉં, ચણા જેવા પાકોમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે। તે માટે સિંચાઈ વિભાગનો ખૂબ ખૂબ આભાર। હાથમતી જળાશય યોજનામાં હાથમતી નહેરમાંથી હાલ ચોથું પાણ ચાલુ છે। કુલ 5 પાણનું આયોજન છે, જેમાં 100 ક્યુસેક એમ 500 ક્યુસેક 5 પાણ આપવાના છે, જેમાં 3 પાણ પતી ગયા છે। તારીખ 20/11/25થી પહેલું પાણ આપણે આપેલું છે, જેમાં કુલ 76 ગામ લાભાર્થી છે। આશરે 6000 હેક્ટર જેટલો પિયત વિસ્તાર છે અને હાલમાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, વરિયાળી, જીરું જેવા પાકને